નમસ્કાર. સોમવારથી શરૂ થતા વોટર કલર થેરેપીના કોર્સમાં આપણે આપણા શરીરના 7 ચક્રોને બેલેન્સ કરતા શીખીશું. આપણા શરીરમાં આવેલા 7 ચક્રો જે છે સહસ્ત્રાધાર ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધિ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર અને મૂલાધાર ચક્ર. એનું દરેકનું શરીરમાં વિશિષ્ટ સ્થાન છે અને એ દરેક ચક્રનું વિશિષ્ટ કાર્ય પણ છે. દરેક ચક્ર પોતાનો કલર ધરાવે છે. તો જ્યારે પણ આ ચક્ર ઇમ્બેલેન્સ થાય તો શરીરમાં તેના કારણે શું શું તકલીફો આવે અને એ તકલીફો દૂર આપણે કેવી રીતે કરીશું, ચક્રને કેવી રીતે બેલેન્સ કરીશું, તે આપણે આ કોર્સમાં શીખવાનું છે. ચક્રને બેલેન્સ કરવાની એક આપણી પાસે પદ્ધતિ છે વોટર થેરાપી, કે જેમાં આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 70% પાણી છે અને પાણીનો એક અગત્યનો ગુણધર્મ એ છે કે જે તે પોતે પાણીને તરત જ કોઈ પણ પ્રકારની લાગણીઓની અસર થાય છે. જેમ કે હકારાત્મક અસર, જેમ કે પ્રેમ છે, શાસ્ત્રીય સંગીત છે, કરુણા, શાંતિ છે, તો એ સરસ સુંદર મજાના ક્રિસ્ટલ બને છે પાણીમાં. જ્યારે નકારાત્મક અસર છે, નફરત છે કે કોઈને એને મૂર્ખ છે એવું કહીએ કે ખરાબ વાક્ય બોલીએ, ત્યારે એની પાણી પર અસર થાય છે અને અસ્તવ્યસ્ત અને કદરૂપા આકારો બને છે. તો આ એ જાપાનીઝ સાયન્ટિસ્ટનું સંશોધન છે કે પાણી એ તમારી લાગણીઓને જલ્દી કેચ કરે છે. તો ચક્રને બેલેન્સ કરવાની આપણી પાસે એક પદ્ધતિ છે કે પાણી થેરાપી. હવે ચક્રોના અલગ અલગ કલર્સ છે અને એ જે કલર્સ છે એ કલર્સની ખાસ એક પ્રકારની વેવલેન્થ છે. તો દરેક વેવલેન્થ છે એ આપણા શરીર પર અલગ અલગ અસર કરે છે. તો જે તે ચક્રને બેલેન્સ કરવા માટે આપણે જે તે કલરના પાત્રમાં પાણી ભરીને પીવાથી આપણા શરીરની એનર્જી બેલેન્સ થાય છે, ચક્રો બેલેન્સ થાય છે અને શરીરમાં આવેલી તકલીફો દૂર થાય છે. આને વધુ અસરકારક બનાવવા માટે આપણે પિરામિડ આકારના પાત્રમાં જો પાણી ભરીએ અને તેને પીએ તો તે વધુ સારી રીતે અસર કરે. કારણ કે પિરામિડો છે શક્તિના કેન્દ્રો છે. એ પણ એના વિશે પણ આપણે હવે આ જે આપણો આવનારો કોર્સ છે એમાં શીખીશું. તો જલ્દીથી તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી લો વોટર કલર થેરાપીના ક્લાસમાં.